નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના પ્રેમનગરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયેલ હોય તેવા ગામ લોકોએ આક્ષેપ કર્યો છે। તપાસની માંગણી કરતા તાલુકા પંચાયતની ટીમ પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ માટે પ્રેમનગર ગામે પહોંચી હતી। પ્રેમનગર ગામે 2018 થી 2024 સુધી થયેલ વિકાસના કામોની અંદર હલકી ગુણવત્તાની કામગીરી થયેલ હોય, સાથે કામોની અંદર ભ્રષ્ટાચાર થયેલ હોય અને મંજૂર થયેલા કામો ન થયા હોય તેવા આક્ષેપો ગામના લોકોએ કર્યા હતા। 3 મહિના અગાઉ તપાસની માંગ કરી હતી, જેને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ એક ટીમ બનાવીને તપાસ કરી। પ્રેમનગર ગામ ખાતે આ ટીમ પહોંચી હતી અને જ્યાં કામોની તપાસ કરવામાં આવી રહી છે, સાથે સાથે રેકોર્ડની પણ તપાસ થઈ રહી છે। ગામ લોકોનો આક્ષેપ છે કે જે વિકાસની ગ્રાન્ટ આવી હતી તેની અંદરથી મોટાભાગની ગ્રાન્ટ માત્ર કાગળ પર જ વપરાઈ છે। આ કામગીરી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર, સરપંચ, તલાટી કમ મંત્રી અને મંજૂર કરનાર અધિકારી સહિતના લોકો પર ભ્રષ્ટાચારના ગામ લોકોએ આક્ષેપ કર્યા હોય આ મામલે તપાસ ચાલી રહી છે। કરેલી હતી એમાં ગામના વિકાસના કામમાં લગભગ 1.5 કરોડ સમથિંગનું કૌભાંડ થયેલું હતું। એના માટે તપાસ સમિતિ આવેલી હતી, પણ તપાસ સમિતિએ જે અમને જેવો જોવે એવો રિસ્પોન્સ આપ્યો નથી અને તપાસ સમિતિ ખાલી એક લોલીપોપની સમાન આવી અને ખાલી અમને આટલા માણસો અહીંયા ખાલી પોતાનો બધા કામ ધંધાઓ છોડી અને અહીંયા આગળ ઊભા છે, પણ બધા છતાં એ લોકો કોઈ ઓબ્ઝર્વેશન કર્યું નથી અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કર્યા વગર ખાલી ગામમાં આંટો મારી અને જોઈને નીકળી ગયા છે। તમે કેવા પ્રકારના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી માગણી આઈટીઆઈમાં કરી હતી? મેં સાહેબ ગામના અંદર જો આજ દિવસ સુધી ગામના આટલા લોકો અહીંયા તમારી સાક્ષીમાં હાજરી છે, પણ જ્યારે સફાઈનું આજ દિવસ સુધી 0% આ ગામની સફાઈ છે। ગામનું બોર્ડ પણ દેખાતું નથી, એકદમ 0% સાફ સફાઈનું છે। ગટરની લાઇનમાં જુઓ તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે, પેવર બ્લોકમાં જુઓ તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે અને જે જૂના કામો હતા એ કામોને રિપીટ કરી અને એની અંદરથી પૈસા ઉપાડેલા છે અને એ એવી રીતે દર્શાવી અને પૈસા ઉપાડેલા છે। જે વિકાસના કાર્યો ખરેખર થવા જોઈએ એની સમયે અમારા ગામમાં એકદમ 0%નું કામ છે। તો તમારી માગણીઓ શું? અમારું માગણી સાહેબ એક જ છે કે આ સરપંચને અમે બહુ રજૂઆતો કરી, તાલુકામાં, જિલ્લામાં બધે રજૂઆતો કરી, પણ જાણે એક બધા અધિકારીઓ આ તંત્રની અંદર સંડોવાયેલા હોય એવું લાગે છે। અમને વારંવાર અધિકારીઓનું પ્રેશર આવ્યું, જે રિટાયર્ડ જે અહીંથી અધિકારીઓ જે બીજી જગ્યાએ જતા રહ્યા એ લોકોએ અમને ઓફર આપી કે તમારે શું જુએ છે, કેટલા પૈસા જુએ છે, આવી અમને ઓફર આપી, પણ સાહેબ અમે અમારા આરટીઆઈ કરી છે, મેં અમારા ખિસ્સા ભરવા માટે કે અમે યુવાનોએ ખિસ્સા ભરવા માટે નથી કરી, એક ગામના હક અને અધિકાર માટેની આરટીઆઈ કરેલી છે સાહેબ। એ કયા અધિકારી હતા કે તમને ઓફર આપી આ વાત? સાહેબ એ હું અત્યારે બધાની સામે નહીં કહી શકું, પણ જ્યારે સમય આવશે ત્યારે હું આપને બધાની સામે ખુલીને પણ કહી શકીશ કે જે અધિકારીઓએ અમને લાલચ આપી હતી કે તમે આરટીઆઈ છોડી દો, તમને તમારું પૂરતું કામ કરી દઈશું, પૈસા આપીશું, બધું અમને લાલચ આપી છે, પણ છતાં સાહેબ એના માટે થઈને આજે 4 મહિના જેટલો સમય થઈ ગયો, એના માટે થઈને જ આ કાર્યમાં વિલંબ થયો છે, કારણ કે એમને એવું હતું કે ખરેખર સમાધાન થઈ જશે, પણ અમે આરટીઆઈ અમારા ખિસ્સા ભરવા માટે નથી કરી। અમે એક ગામના જાગૃત યુવાન તરીકે આ ગામના લોકો, ગરીબ લોકોનો હક અને અધિકાર છીનવાય નહીં અને આ ગામ પણ ભલે અમે શરૂઆત લેટ કરી છે, પણ અમારી આગળની શરૂઆત ગ્રેટ હશે એવો અમને વિશ્વાસ છે અને ગામ લોકોએ અમને જે બધું હવે શું માગણી? અમારી માગણી એક જ છે કે જે સરપંચને જે પોતાના યુવાનો થકી, જે ગામના આગેવાનો થકી જે સરપંચને ચૂંટ્યો, ખરેખર એને વિકાસલક્ષી જે કાર્ય કરવા જોઈએ એને વિકાસલક્ષી એક પણ કાર્ય કર્યું નથી। આજે યુવાનો રજડી રહ્યા છે, આગેવાનો રજડી રહ્યા છે, ઘણા લોકોએ પોતાના એક દીકરા સમાન તરીકે એમને ચૂંટ્યા ત્યારે ઘણી બધી આશા અને અપેક્ષાઓ હતી, એની અમે એકદમ 0% કાર્ય કર્યું છે। તો અમારી એક જ સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા લોકોને જો તમે પદ ઉપરથી નહીં હટાવો તો આ ગામમાં ખરેખર આ ગામ દેવામાં ડૂબી જશે। આ ગામમાં જે વિકાસ થવાની જગ્યાએ આ ગામ બહુ નીચે દબાઈ જશે। તો મારી વિનંતી છે કે આવા લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। શું નામ તમારું? મારું નામ ઠાકોર ભરતભાઈ બાબુભાઈ છે।